એક દી હમણાં ખોટું બોલવાની સ્પર્ધા યોજાણી. હો, ખોટું બોલવાની એટલે હાવ ખોટું બોલવાની સ્પર્ધા યોજાણી. એ કે હાલો જી વધારે ખોટું બોલે ને એને એ કે છે ને આપણે ઇનામ આપવામાં આવશે. એ કે કંઈ વાંધો નહીં. તો એક જણો કે કીડી કે હાથીને કે ઝાપટ મારી. તો એ બધા તાળીઓ પાડ્યું કે વાહ ભાઈ વાહ. કે હોય હો ભાઈ. હા હા. એ કે એક રિક્ષા હાલી જતી હતી ને એને એ કે કીડી આવી રીતના આમ કહીને આમ કર્યું ને તો રિક્ષા આખી ઉથમી પડી ગઈ. એ કે હૈસે હો ભાઈ. હા. એ કે કૂતરું આમ કહીને આમ વેન પાણીનું હલી જતો ને એને આડું હું કે આ આખે આખું કે વેન ઊભું રહી ગયું. બધાય તાળીઓ પાડ્યું. આમ જીના જી ખોટું બોલવું તો બોલતો. પછી એક જણો આવ્યો. એની હું ખોટું બોલ્યું ખબર કે ડેલીની પાસે 4 બાયું એ કે હાવ સાની મની સપ જેવી થઈને બેઠી હતી. ભેગા થાય 4 છોકલા ભાંગે કોકના રોટલા. અને એક એવું વાજિંત્ર છે, એક એવું મ્યુઝિક છે કે એનો સંગીત છે ને તમે ખુદ વગાડો પણ બીજા સાંભળી શકે, તમે ના સાંભળી શકો. તો એક જણા મને કે ભૂરાભાઈ એવું થોડું હોય, તમે હાવી કે આમ હાકો છો એમ થોડા. અરે મેં કીધું તને સમજાવું, એવું વાજિંત્ર છે કે તું ખુદ વગાડ પણ તું સાંભળી ના હાય. એ કે એવું હોય જ નહીં. મેં કીધું આ નાકોણા ઘડવાના અવાજ છે ને એ તમે આમ ભૂઈ જાઓ ને એટલે આવા શું બધું વાગતા હોય અને બીજા સાંભળતા તો કોઈથી તું ના સાંભળાય ને કયો. હા, એટલે ગામડાની આવી દેશી કોઠા હોય છે. અને ગામડામાં જે કોઠા હોય છે ને એવી બીજી ક્યાંય નથી. એટલે અમારા ગામમાં અમુક જે અવર રસ્તે સડી ગયા હોય ને પછી એના છોકરા હોય ને એ ભાઈ એવા ઉઠિયાણ હોય. તમને કહું, હા, છૂટા હેન્ડલ રાખીને આમ સાયકલ હાંકતા હોય, છૂટા હેન્ડલ રાખીને મોટરસાયકલ હાંકતા હોય. પણ હવે જો આવા માણસો હોય ને છોકરાને સમજાવ હોય તો કેવી રીતના સમજાવે કયો. પછી શું કરે ખબર છે? એ ભાઈને કે ભાઈ કેવી રીતના છે? એ કે આવી રીતના થોડું હલે. પછી બાપા એને શું કે ખબર છે? એ કે ભાઈ તારે કે આ હેન્ડલની જરૂર જ નથી. છૂટા અહીંથી આમ કહીને આમ હાંકતા હોય ને ગાડી કે સાયકલ, એ કે તારે આ હેન્ડલની જરૂર જ નથી તો બટા મને દઈ દે નહીં કે તારે હેન્ડલને કરવું છે હું. એ કે બોલો એમ કરીને ઓલાને સુધાર્યું. એટલે ગામડાની કોઠા હોય એટલે કોઠા હોય છે, બરોબર.